ગંગા નદીને કિનારે એક નાવિક રહેતો હતો. તે લોકોને પોતાની નાવડીમાં બેસાડી ગંગા નદી પાર કરાવી આપતો હતો. હવે એક દિવસની વાત છે. નદી પાર કરવા માટે આજે ઘણા લોકો આ નાવિકની નાવડીમાં બેઠા. નાવડી ધીરે ધીરે ગંગા નદીને પેલે કાંઠે જવા લાગી. આ નાવડીમાં એક વિદ્વાન પંડિત પણ બેઠા હતા. પંડિતજીએ નાવિકને સવાલ કર્યો, શું તમે ભૂગોળ વિશે ભણ્યા છો? પેલા ભોળા નાવિકે જવાબ આપ્યો, ના પંડિતજી, હું ભૂગોળ વિશે કંઈ જાણતો નથી. પંડિતજી પોતાનું જ્ઞાન પ્રદર્શન કરતા નાવિકને બોલ્યા, તો 25% જિંદગી પાણીમાં ગઈ કહેવાય. પંડિતજીએ થોડીવાર પછી બીજો સવાલ કર્યો, શું તું ઇતિહાસ જાણે છે? રાણી લક્ષ્મીબાઈ કોણ હતા અને ક્યાં થઈ ગયા? તેણે નમ્રતાથી જવાબ આપ્યો, ના પંડિતજી, હું ઇતિહાસ પણ નથી જાણતો. પંડિતજી પાછા બોલ્યા, તો અડધી જિંદગી પાણીમાં ગઈ. પંડિતજીએ વિદ્યાના ઘમંડમાં ત્રીજો સવાલ કર્યો, મહાભારત અને રામાયણ વિશે તું જાણે છે? બિચારો અભણ નાવિક શું બોલે? તે માથું હલાવી ના પાડી. પંડિતજીએ કહ્યું, તો કોની જિંદગી પાણીમાં કહેવાય? આમ વાતો ચાલતી હતી ત્યાં અચાનક નદીમાં પૂર આવ્યું. નાવિકની નાવ હાલક ડોલક થવા લાગી. પોતાની નાવડીના મુસાફરોને ચેતવણી આપી કે નદીમાં પૂર આવ્યું છે, પાણી વધી ગયું છે, મોજા પણ ખૂબ ઉછળે છે, એટલે થોડીવારમાં નાવ ડૂબી જશે. બચવું હોય તે પાણીમાં કૂદકો મારી તરીને નીકળી જાઓ. બધાં પોતાનો જીવા બચાવી પાણીમાં કૂદી પડ્યા. પંડિતજી તો એમ જ બેસી રહ્યા. નાવિકે કહ્યું, પંડિતજી, જટ કૂદી પડો અને તમારો જીવ બચાવો. ત્યારે પંડિતજી તો રોવા જેવા થઈ ગયા. તે બોલ્યા, પણ મને તો તરતા નથી આવડતું. ત્યારે નાવિકે ખૂબ જ સરસ જવાબ આપ્યો, પંડિતજી, મારી પૂરી જિંદગી પાણીમાં ગઈ, પણ તમારી તો આખી જિંદગી હવે પાણીમાં જશે. માટે આપને ક્યારેય પણ આપની વિદ્યાનો ખોટો ગર્વ કરવો જોઈએ નહીં.